નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો સવારથી જ આજે મતગણતરી ચાલી રહી છે અને મોટાભાગની બેઠકો એવી રહી છે કે જે ભાજપના ફાળે જઈ રહી છે. ઘણી બેઠકો એવી છે કે જ્યાં વર્ષો બાદ ફરીથી ભાજપની રી એન્ટ્રી થઈ છે. કોંગ્રેસે પણ આ વખતે દમદાર દાવો કર્યો હતો કે આ વખતે કોંગ્રેસની બેઠકો આવશે અને ભાજપને કોંગ્રેસ ધૂળ ચટાડશે, પરંતુ આ વખતે કઈ કોંગ્રેસનો દાવ ઉલટો પડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાલુકા પંચાયતની બેઠકની જે ચૂંટણી હતી ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. સાથે નગરપાલિકામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુ માહિતી સાથે બોટાદથી રાજુ બારૈયા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. રાજુ, શું પરિસ્થિતિ બોટાદમાં? વત્સલ, વાત કરીએ તો બોટાદ જિલ્લાના બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. બોટાદ નગરપાલિકાની અંદર 44 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર 41 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 3 બેઠકો છે ફક્ત કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે ગઢડા નગરપાલિકાની અંદર કુલ 28 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદરથી જે 18 બેઠકો છે તે ભાજપે વિજય મેળવ્યો છે, જ્યારે 10 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. વચ્ચે ગઢડા નગરપાલિકાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને ફરી એકવાર ભાજપનું શાસન આવ્યું છે, પરંતુ કંઈક ને કંઈક કઈ ક્રમ કરતા આવશે કોંગ્રેસના 2 બેઠકોનો વધારો જોવા મળી રહ્યો છે. બિલકુલ રાજુ, માહિતી બદલ આભાર. તો બોટાદ નગરપાલિકામાં 44 બેઠકોનું પરિણામ જાહેર થયું, જેમાં ભાજપને 41 બેઠકો મળી છે. વાત કરીએ જૂનાગઢની, જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે અને મોટાભાગની બેઠકો પર ભાજપને બહુમતી મળી છે. 60 બેઠક માટે ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. જૂનાગઢ બેઠકમાં 60 બેઠકો માટે ચૂંટણી હતી અને ભાજપના ફાળે 48 બેઠક ગઈ છે, કોંગ્રેસના ફાળે 11 બેઠક. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ભાજપના કાર્યાલયે હાલ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ નેતાઓ છે તે ઉજવણી કરી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે ઢોલ છે તે વગાડવામાં આવી રહ્યો છે અને હાલ જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. કમલેશ મીરાણી સહિતના જે નેતાઓ છે, અલગ અલગ જે જીતની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે પ્રમાણે ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ત્યારબાદ આ જીતની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. ભાજપ કાર્યાલયના દ્રશ્યો છે, જે પ્રમાણે આપ જોઈ શકો છો, ઢોલના તાલે આ જીત છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. કમલેશ મીરાણી છે તેઓ જૂનાગઢના પ્રભારી હતા અને ત્યારબાદ ભવ્ય જીત છે તે જે જૂનાગઢ મહાનગરપાલિકા છે તેમાં થઈ છે અને ત્યારબાદ આજે કહી શકાય છે કે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિજય જૂનાગઢની પ્રજાએ અમને આપ્યો છે, એનો આનંદ એ આજે અમે બધા ઉજવી ગયા છે. જે પ્રમાણે હાલ ઉજવણી છે કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે ભવ્ય જીત થઈને ત્યારબાદ આ ઉજવણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી જૂનાગઢ. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. આપણી સાથે પ્રભારી છે કમલેશ મીરાણી. કમલેશભાઈ, ભવ્ય જીત થઈ છે, શું કહેશો? ખૂબ આનંદનો દિવસ છે આજે કે સમગ્ર ગુજરાતમાં એ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હોય, અન્ય મહાનગરપાલિકાની 3 પેટા ચૂંટણી હોય, નગરપાલિકાઓની ચૂંટણી હોય 68, તાલુકા પંચાયતની હોય કે જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીનો સ્ટીમ રોલર એ ફરીથી આજે ફરી વળ્યું છે. કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, એના કરતા અપક્ષો એ પણ ક્યાંક ક્યાંક જીતા છે. ત્યારે આપ જાણો છો કે કોંગ્રેસ પોતાનો જન્મ તે ગુમાવી ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ જે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે એનું આ પરિણામ છે. ખાસ કમલેશભાઈ, ઘણા બધા પરિણામો જે કહી શકાય છે કે પડકારો હતા ચૂંટણી દરમિયાન. ચૂંટણી પહેલા તમને આખી જવાબદારી સોંપવામાં આવી, જનતામાં પણ રોષ જોવા મળ્યો હતો, ઘણા બધા કામો પણ નથી થયા અને હવે જીત થઈ છે. શું રહેશે હવે? મતદારો અમારા હતા અને જે આપણા હોય એ જ ફરિયાદ કરે, પણ કોઈ હું નથી માનતો કે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું નેતૃત્વ એ લોકોએ સ્વીકાર્યું છે. લોકોના મનમાં જે થોડી ઘણી ફરિયાદો હતી, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીને જે મત આપવાનું હતું, કોંગ્રેસને મત આપવા માટે ક્યારેય પણ એનો વિચાર ન થઈ શકે અને આજે આપણે મતપેટીમાં રૂપાંતરિત થયું છે અને ફરીથી જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થપાયું છે. હું જૂનાગઢની પ્રબુદ્ધ પ્રજાને આજે
આજે હું વચન આપું છું વિશ્વાસથી કે અમારી જે આ નવી ટીમ આવી છે એમાં 48 જેટલા નવા ચહેરાઓ આવેલા છે, ભણેલ ગણેલા બધા યુવાનો અને બહેનો આવ્યા છે, ત્યારે ગુજરાતમાં અન્ય મહાનગરપાલિકાની જેમ જૂનાગઢનો વિકાસ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સવાલ, ગિરીશ કોટેચાનો પુત્ર હાર્યો છે. વોર્ડ નંબર 10 માંથી તેઓ ચૂંટણી લડતા, પરંતુ આ વખતે 9માં ટિકિટ આપી એટલે હાર થઈ એવું માનવામાં આવી રહ્યું. ગિરીશભાઈ કોટેચા પરિવારને વ્યક્તિગત રીતે હું ઓળખું છું, ડોલરભાઈ કોટેચાને પણ હું વ્યક્તિગત પરિવારથી ઓળખું છું. જૂનાગઢ મહાનગરપાલિકામાં વર્ષોથી આ કોટેચા પરિવાર છે એનું યોગદાન રહ્યું છે. કારણો અનેક હોઈ શકે, પરંતુ કોઈ વોર્ડ ફેરવવાથી કોટેચા પરિવારને જૂનાગઢની પ્રજા એ સારી રીતે ઓળખે છે. એનું જ્યાં રહે છે એનું રહેઠાણ છે એ વોર્ડમાં એને ટિકિટ આપી હતી, પણ પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ હંમેશા બંને પક્ષોને શિરોમાન્ય હોય. કમલેશ મીરાણીએ વાત કરી, હાલ તો જે ભાજપની જીત થઈ છે, ભવ્ય જીત થઈ છે, રાજકોટ થી સંગઠન આખું આવ્યું હતું ને અહીંયા મહાનગરપાલિકાની ચૂંટણીની જે તૈયારી છે તેમાં જોડાયું હતું. અલગ અલગ જે પ્રચાર કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હવે જૂનાગઢમાં ભવ્ય જીત છે, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત છે તે ભાજપની થઈ છે. ક્યાંક ને ક્યાંક જે કોટેચા પરિવારની હાર થઈ છે તેને લઈને પણ જે નિવેદન છે તે પણ સામે આવ્યું છે કે વર્ષોથી તેઓ વોર્ડ નંબર 10માં રહેતા હતા, પરંતુ વોર્ડ નંબર 9માં તેમને ટિકિટ આપી છે. તેઓ ત્યાં રહેવા ગયા હતા અને તેના કારણે જ તેમને ટિકિટ આપી હતી અને કદાચ લોકોને નહીં ગમ્યું હોય, જેના કારણે આ તેમને જે પણ પરિણામ આવ્યું છે તે સ્વીકાર્યું છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, VTV ન્યૂઝ, જૂનાગઢ. તો જૂનાગઢ મહાનગરપાલિકા ચર્ચામાં રહી હતી, કારણ કે એક તરફ જૂનાગઢમાં જે સ્થાનિક પ્રશ્નો છે એ સ્થાનિક પ્રશ્નોને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એક તરફ તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, પરંતુ જૂનાગઢમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે. જૂનાગઢમાં ભાજપના ફાળે 48 બેઠક ગઈ છે. સ્થાનિક લેવલે જે પ્રશ્નો છે, રસ્તાઓ ખોદીને એમ જ રાખી મૂકવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટ વિસ્તાર એવા છે કે જ્યાં ગટરની સુવિધા પણ નથી, છતાં પણ ફરી એકવાર ભાજપની સત્તા જ યથાવત છે. અને જૂનાગઢમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 6 ટર્મ સુધી ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાનો પુત્ર પાર્થ કોટેચા, કે જે વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી હતી, તેમની હાર થઈ છે. સાથે મહુધા નગરપાલિકા એવી રહી છે કે અહીં વર્ષો બાદ ભાજપે રી એન્ટ્રી કરી છે. એક ચોરવડ નગરપાલિકા એવી રહી છે કે જ્યાં ફરીથી ભાજપની સત્તા આવી છે અને કોંગ્રેસને શૂન્યમાં જ સમેટાઈ જવું પડ્યું છે. સાથે વાત છે રાધનપુર નગરપાલિકાની. રાધનપુર કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અહીં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તળાજા નગરપાલિકાની વાત કરીએ તો તળાજા નગરપાલિકામાં પણ ભાજપની જીત થઈ છે. 28 બેઠકમાંથી 17 બેઠક ભાજપના ફાળે ગઈ છે. એટલે તળાજામાં પણ ભાજપ તરફ લોકોનો ઝુકાવ મળી રહ્યો છે. કોંગ્રેસને તળાજામાં માત્ર 11 બેઠક જ મળી છે. તળાજા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત. 66 નગરપાલિકાનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે અને તેમાં મોટા ભાગની નગરપાલિકા એવી છે કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. તળાજામાં 28 માંથી 17 બેઠક ભાજપને મળી અને કોંગ્રેસને ફાળે માત્ર ને માત્ર 11 બેઠક ગઈ છે. સાથે જ 3 તાલુકા પંચાયતનું પણ પરિણામ આજે જાહેર થયું છે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ, ત્રણેય નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. ત્રણેય નગરપાલિકામાં મતદારોનો ઝુકાવ ભાજપ તરફી રહ્યો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, તળાજામાં પણ ભાજપની ભવ્ય જીત થતી જોવા મળી રહી છે. કોંગ્રેસને આ વખતે ફટકો પડ્યો. શું કારણો રહ્યા અને શું સ્થિતિ છે ત્યાં? જી ભાવેશ. તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાઈ ગયો છે. ફરીથી અમારી ટીમ પ્રયત્ન કરશે. આપને જણાવી દઈએ કે તળાજામાં પણ કોંગ્રેસને ફટકો પડ્યો છે. 11 બેઠક જ આવી છે, જ્યારે ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. એક તરફ જૂનાગઢ મહાનગરપાલિકા કે જ્યાં સતત વિરોધના સૂર ઉઠી રહ્યા હતા, ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, ત્યાં ફરીથી ભાજપની સત્તા જ યથાવત રહી છે. ભાજપના ફાળે 48 બેઠક ગઈ છે. આ સાથે છોટાઉદેપુરની વાત કરી લઈએ તો ત્યાં પણ ભાજપના ફાળે 6, કોંગ્રેસની 1, પરંતુ ત્યાં અન્યની સીટ 17 રહી છે. સાથે જ હાલોલમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, 34 બેઠક, તો કોંગ્રેસ શૂન્યમાં સમેટાઈ ગઈ. ધરમપુરમાં ભાજપના ફાળે 20 બેઠકો ગઈ છે, કોંગ્રેસ શૂન્યમાં સમેટાઈ ગઈ. સાથે જ કાલાવડ કે જ્યાં 28 બેઠક માટે ચૂંટણી હતી, ભાજપના ફાળે 26 બેઠક, કોંગ્રેસ 2માં સમેટાઈ ગઈ. બાંટવામાં 17 બેઠક ભાજપને મળી છે, કુલ 24 બેઠક પર ચૂંટણી હતી. સાથે જ વંથલી કે જ્યાં 24માંથી 20 બેઠક ભાજપના ફાળે ગઈ છે, કોંગ્રેસ 4માં સમેટાઈ ગઈ.
દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં 28 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને ક્લીન સ્વીપ ભાજપને મળી છે. તમામ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ચલાલા ભાજપને ક્લીન સ્વીપ 24માંથી 24 બેઠક ભાજપના ફાળે ગઈ. બોટાદ 44 બેઠક માટેની ચૂંટણી હતી અને અહીં પણ ભાજપને બહુમતી મળતી જોવા મળી. ધોરાજી 36 બેઠક માટેની ચૂંટણી, જ્યાં ભાજપની 20 બેઠક મળી છે, કોંગ્રેસને 12 બેઠક મળી છે. વાંકાનેર 28માંથી 21 બેઠક ભાજપના ફાળે, કોંગ્રેસને 5 બેઠક જ મળી છે. કુતિયાણા જે ચર્ચામાં રહ્યું હતું, કુતિયાણામાં ભાજપના ફાળે 10 બેઠક ગઈ છે. સાથે જ ઉપલેટા કે 36 બેઠક માટે મતદાન યોજાયું હતું, જ્યાં ભાજપને બહુમતી મળતા 26 બેઠકો મળી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાયા છે. ભૌમિક, શું પરિણામ આવ્યા, શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકા હતી, તેમાં સવારથી જ આજે મતગણતરી ચાલુ રહી હતી. જેમાં જે મહત્વની વાત કરીએ તો ગારિયાધાર નગરપાલિકા અને તળાજા નગરપાલિકા અને બાદ સિહોર નગરપાલિકાની હાલ સવારથી મતગણતરી શરૂ હતી. ત્યારબાદ સૌપ્રથમ તળાજા નગરપાલિકાનું જે મતદાનની જે મતગણતરી છે તેની સામે આંકડા આવ્યા છે અને તળાજા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. તેમાં વોર્ડ નંબર 1માં જે છે તે બીજે ભાજપની પેનલે વિજય થયો છે. તેમાં વોર્ડ નંબર 2માં પણ કોંગ્રેસ વિજેતા થઈ છે. વોર્ડ નંબર 3માં પણ કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 4માં 3 બીજેપી અને 1 કોંગ્રેસને કબજે ગઈ છે અને વોર્ડ નંબર 5માં 3 બીજેપી અને 1 કોંગ્રેસના કબજે ગઈ છે અને વોર્ડ નંબર 6 અને 3 બીજેપી અને 1 કોંગ્રેસના કબજે ગઈ છે. એમ કુલ વોર્ડ નંબર 7 ને મળી 4 બીજેપી, એટલે કુલ કહી શકાય કે તળાજા નગરપાલિકામાં 17 બેઠક ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસના ફાળે 11 બેઠક ગઈ છે. એટલે કહી શકાય કે તળાજા બેઠક ઉપર ભાજપનો ફરી ભગવો લહેરાયો છે. બિલકુલ ભૌમિક, માહિતી બદલ આભાર. તો તળાજામાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 17 બેઠક ભાજપને મળી છે, જ્યારે કોંગ્રેસ 11માં સમેટાઈ ગઈ છે. તો જૂનાગઢ વોર્ડ નંબર 10માં પાર્થ કોટેચાની હાર થઈ, તેની સાથે વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલ અને ત્યાં પથ્થરમારામાં 5 લોકોને ઈજા થઈ છે. જૂનાગઢમાં પથ્થરમારાની ઘટના, કોંગ્રેસની પેનલ વિજેતા થતા તેમના વિજય સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ અને સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિપિન પાસેથી. વિપિન, વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલની જીત થઈ અને સરઘસમાં પથ્થરમારો, શું સ્થિતિ? ચોક્કસથી વતન વાત કરીએ તો આજે જે જૂનાગઢની મહાનગરપાલિકાની ચૂંટણી હતી તે તેમનું મતદાનની ગણતરી હતી. તેમાં જે કોંગ્રેસની જે 8 નંબરના જે વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો તે વિજય થયેલી પેનલનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે, ત્યારે સીતાખાના નજીક તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો તેમાં 5 લોકોને ઈજા થઈ છે અને તેમને સિવિલ સજાનો છે. ચોક્કસથી વાત કરીએ તો જે જૂનાગઢ જે અત્યારે શાંતિપૂર્ણ જે ચૂંટણીનો માહોલ હતો તેમાં માહોલ ઢોળાયો છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે સીતાખાના જે સેન્સિટિવ વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ પથ્થરમારો કરવામાં આવ્યો છે અને હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. બિલકુલ વિપિન, માહિતી બદલ આભાર. તો શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી અને પરિણામ આવી રહ્યા છે, ત્યારે આજે માહોલ ડહોળાયો છે જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને આ વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો. સંવેદનશીલ વિસ્તાર અને સંવેદનશીલ વિસ્તારમાં આ પથ્થરમારો થયો છે. 8 જેટલા લોકોને ઈજા પણ થઈ છે. તમામ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. તો જૂનાગઢમાં પથ્થરમારો થતા માહોલ ડહોળાયો છે. જૂનાગઢમાં એક તરફ ભાજપને બહુમતી મળી છે, 60માંથી 48 બેઠક પર ભાજપ વિજેતા બન્યું છે. કોંગ્રેસ 11 બેઠકમાં સમેટાઈ ગયું છે અને વોર્ડ નંબર 8માં કોંગ્રેસની પેનલની જીત થઈ અને કોંગ્રેસની પેનલની જીત થતા વિજય સરઘસ કાઢવામાં આવ્યું અને વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો છે. આ પથ્થરમારામાં 8 જેટલા લોકોને ઈજા થઈ છે. સંવેદનશીલ આ વિસ્તાર છે અને સંવેદનશીલ વિસ્તારમાં પથ્થરમારો થતા 8 જેટલા લોકોને ઈજા થઈ છે. હાલ તો માહોલને શાંત કરવાની અને જે આ પરિસ્થિતિ ડહોળાઈ છે તેને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ પણ ખડકી દેવામાં આવ્યા છે. સાથે જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે. તો જૂનાગઢમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સતત ચર્ચામાં રહી છે, કારણ કે સૌથી વધારે વિરોધના સૂર ઉઠ્યા છે જૂનાગઢમાંથી. ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને આ તમામની વચ્ચે જૂનાગઢમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે, કારણ કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યાં એક તરફ વર્ષ 2018માં પણ ભાજપને બહુમતી મળી હતી અને ભાજપની જ સત્તા હતી અને ભાજપની સત્તાની વચ્ચે જે પાયાની સુવિધાઓ છે, જે સ્થાનિક લેવલે પ્રશ્નો છે એ વણ ઉકેલાયા રહ્યા હતા અને જે જૂનાગઢના લોકો છે, જૂનાગઢના લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
સત્તાની સામે રોષ અને રોષની વચ્ચે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને તે તમામની વચ્ચે ચોંકાવનારા પરિણામ. વધુ માહિતી મેળવે સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જય એક તરફ ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે અને પરિણામની વચ્ચે કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે જૂનાગઢમાં. શું માહિતી, શું અપડેટ? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે જૂનાગઢ મહાનગરપાલિકાની આજે જે મતગણતરી હતી ત્યારે આજે કોંગ્રેસ વોર્ડ નંબર 8માં કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે વિજય સરઘસ કોંગ્રેસના જે 8 નંબરના જે હતા તેની ઉપર આજે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. અનેક લોકોને ઈજા થઈ હોવાનું પણ ઘટનામાં જોવા રહ્યું છે. હાલ જે ઈજાગ્રસ્ત હોય તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોઈ વધારે સ્થિતિ ન બગડે તેને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, જય માહિતી બદલ આભાર. તો જૂનાગઢમાં પરિસ્થિતિ વધારે ન વણસે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે 8 લોકોને ઈજા પહોંચી છે તમામ લોકોને સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ખેરાલુ નગરપાલિકાની વાત કરીએ. ખેરાલુ નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને ખેરાલુ નગરપાલિકામાં ભાજપને 15 બેઠક મળી છે, કોંગ્રેસને 7 બેઠકો મળી છે, અન્યને મળી છે 2 બેઠકો. એટલે ખેરાલુમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. ખેરાલુ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણી હતી, પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 24 બેઠકો માટેની ચૂંટણી હતી અને ખેરાલુ નગરપાલિકામાં ભાજપને ફાળે ગઈ છે 15 બેઠક, કોંગ્રેસને ફાળે ગઈ છે 7 બેઠક, જ્યારે અન્યને મળી છે 2 બેઠક. એટલે ખેરાલુમાં પણ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે, સ્પષ્ટ બહુમતી. यार टैक्सी नहीं મળે તો પિક્ચર મિસ. વેલકમ બેક. તો 66 નગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને ખેડ બ્રહ્મા નગરપાલિકામાં પણ ભાજપની ભવ્ય જીત થતી જોવા મળી રહી છે. 7 વોર્ડની 28 બેઠકમાંથી 17 બેઠક ભાજપના ફાળે. જે બિલ આવવાના છે એના માટે પણ ચર્ચા થઈ છે. સાથે સાથે અમે સરકાર પાસે માગણી પણ કરી છે કે આજે આખા ગુજરાતમાં યુવાનો નોકરી માટે જે ભરતી પ્રક્રિયામાં ભાગ લે, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ થાય છે, આન્સર કી ખોટી આવવાની ઘટનાઓ થાય છે, સેટ કરેલી આન્સર કી આવે છે, પરીક્ષાઓ રદ થાય છે. એ જ રીતે ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલ ગૃહિણીઓ છે એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. ગુજરાતમાં ખેડૂતો જે કુદરતી આપદાઓને કારણે, અતિવૃષ્ટિને કારણે આર્થિક રીતે નુકસાન થયું છે, બરબાદ થયા છે, એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. ગુજરાતમાં ચારે તરફ નકલી કાંડ પકડાઈ રહ્યા છે, ચારે તરફ જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે. ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોય કે અન્ય જે પ્રક્રિયાઓ છે એમાં પણ મોટા કૌભાંડો થઈ રહ્યા છે. જીએસટીને કારણે હેરાનગતિ થઈ રહી છે. લોકો મંદી અને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આ તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થાય એ માટે વિપક્ષને પૂરતો સમય ફાળવવા માટે અમે માગણી કરી છે અને સાથે સાથે બહુમતીના જોરે એક જ તરફી ચર્ચાઓ ના થાય ને વિપક્ષને ચર્ચા કરવા માટે મોકળું મેદાન મળે, જેથી કરીને પ્રજાના જે પ્રશ્નો છે, પ્રજાની જે તકલીફ છે, સરકારનો ગેરવહીવટ છે, સરકારમાં યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઉજાગર થાય એ માટે સમય ફાળવવાની માગણી કરી છે. પરિણામોની સમીક્ષા કરીને એની વિગતવાર વાત થોડી વારમાં જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે. એના પર વિસ્તૃત વાત નથી કરતો, પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું. તો
તો ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થતી જોવા મળી રહી છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં પણ પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 7 વોર્ડની 28 બેઠકમાંથી 17 બેઠક ભાજપના ફાળે ગઈ છે. કોંગ્રેસે ખેડબ્રહ્મામાં 11 બેઠક ઉપર જીત મેળવી છે. એટલે અહીં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભાજપને બહુમતી મળી રહી છે. ભાજપના કાર્યકરો અને ઉમેદવારોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપની જીત થતા ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ખેડબ્રહ્માના છે કે જ્યાં 7 વોર્ડની 28 બેઠકના પરિણામ જાહેર થઈ ચૂક્યા અને ભાજપના ફાળે 17 બેઠકો ગઈ અને ભાજપના જે ઉમેદવારો હતા તેની સાથે જે કાર્યકર્તાઓ છે અને સમર્થકો છે તેમનામાં પણ એક ખુશીનો માહોલ છે. ઉજવણી કરવામાં આવી રહી છે. ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ફાળે 11 બેઠક ગઈ છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, ખેડબ્રહ્મામાં પણ ભાજપને બહુમતી મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે અને ઉમેદવારોમાં અને સાથે કાર્યકર્તામાં પણ ખુશી જોવા મળી રહી છે. કેવો માહોલ છે ત્યાં અને કોંગ્રેસમાં શું પરિસ્થિતિ? તો પછી સાબરકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકામાં ભગવો રેલાયો છે ત્યારે ખાસ કરીને ખેડબ્રહ્માની જો વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મામાં જે 17 બેઠકો છે તે ભાજપે કબજે કરી છે ને 11 બેઠક કોંગ્રેસે કબજે કરી છે. જે તલોદની જો વાત કરવામાં આવે તલોદમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ખાસ કરીને ખેડબ્રહ્મા ઉપર સમગ્ર જિલ્લાની નજર હતી ને સમગ્ર જિલ્લામાં ખેડબ્રહ્મામાં પણ નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને જીતીને કારણે મોટી સંખ્યામાં કાર્યકર્તા પણ રેલીમાં જોડાયા છે. બિલકુલ, માહિતી બદલ આભાર સંદીપ. તો ખેડબ્રહ્મામાં ભાજપનો ભગવો લહેરાયો અને તેની સાથે જ તમામ સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે તમામ જે વિજેતા ઉમેદવારો છે તેમને પુષ્પના હાર પહેરાવીને ડીજેના તાલે તમામ લોકો ઝૂમતા જોવા મળી રહ્યા છે. ભાજપના ફાળે 17 બેઠક ગઈ છે ખેડબ્રહ્મામાં. તો તેની સામે કોંગ્રેસ 11 બેઠકમાં સમેટાઈ ગઈ છે. 7 વોર્ડની 28 બેઠક માટેની ચૂંટણી હતી. તમામ બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને અહીં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢ સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે, સાથે મહુધા ચર્ચામાં રહ્યું છે, કુતિયાણા ચર્ચામાં રહ્યું છે અને ચોરવડમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. ખાસ કરીને જૂનાગઢ અને ચોરવડ આ 2 બેઠકો એવી છે કે અહીં સૌથી મોટો અપસેટ પણ જોવા મળ્યો છે અને ખાસ કરીને જૂનાગઢ એટલા માટે ચર્ચામાં રહી છે કારણ કે સૌથી વધારે વિરોધના સૂર પણ અહીંથી જ ઉઠ્યા હતા. તો સાથે અન્ય જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. 3 તાલુકા પંચાયતની ચૂંટણી હતી. કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર આ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ પરિણામ જાહેર થઈ ચૂક્યા છે અને અહીં પણ મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણી હતી અને એ તમામ નગરપાલિકાનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે. મોટાભાગની નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના જે ઉમેદવારો હતા સાથે જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એ તમામ લોકો સ્પષ્ટ બહુમતી મળવાની અને તેમની જીત થવાનો દાવો કરી રહ્યા હતા પરંતુ આજે પરિણામ ઉલટા પડી ગયા છે. આંકલાવની વાત કરી લઈએ. આંકલાવ પાલિકાના પરિણામ પણ જાહેર થઈ ચૂક્યા છે. પ્રથમ વખત 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. આંકલાવમાં પ્રથમ વખત એવું થયું છે. તો તેની સાથે 14 બેઠકો એવી છે કે જ્યાં અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અહીં આંકલાવના લોકોએ અપક્ષ ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. પહેલી વખત એવું થયું છે કે 10 બેઠક ભાજપના ફાળે ગઈ છે. આંકલાવ પાલિકાના પરિણામ બાદ ભાજપના આગેવાનોએ મતદારનો આભાર માન્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઘનશ્યામ પાસેથી. ઘનશ્યામ, એવું તો શું થઈ ગયું આ વખતે પ્રથમ વખત પરિણામ ઉલટા જોવા મળી રહ્યા છે? આંકલાવમાં આ વખતે પ્રથમ વખત ભાજપને 10 બેઠકો મળી. વસંત, ચોક્કસથી જે રીતે આણંદ જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે મતગણતરી હતી. સૌથી મહત્વની ગણાય તો આંકલાવ બેઠક હતી કારણ કે અમિત ચાવડાનો આ ગઢ ગણાતો હતો અને અમિત ચાવડાના ગઢમાં ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નગરપાલિકામાં જીતી શક્યા ન હતા પરંતુ પ્રથમ વખત આંકલાવ જે નગરપાલિકા છે તેની 6 વોર્ડની 24 બેઠક પૈકી 10 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય થયા છે. આ સાથે સાથે જે અપક્ષો છે જે 14 અપક્ષોનો વિજય થયો છે પરંતુ જે 14 અપક્ષ છે તેમાંથી 5 અપક્ષો ભાજપના જે કાર્યકરો હતા તેમણે ઉમેદવારી નોંધાવી હતી. એટલે કહી શકાય કે 10 અને જે 4 જેટલા જે અપક્ષો છે તે ભેગા થઈને આંકલાવ નગરપાલિકામાં ભાજપની સત્તા સંભાળશે. આ તરફ બીજી બાજુ જો બોરિયાવી અને ઓડની પણ વાત કરવામાં આવે તો ઓડ નગરપાલિકામાં ભાજપે ક્લીન સ્વીપ કરી છે કારણ કે અહીંયા કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે અને 24 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. બીજી બાજુ બોરિયાવીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત
15 જે સભ્યો છે તે ત્યાંના જીત્યા છે કારણ કે અહીંયા એનસીપી નો દબદબો હતો, પરંતુ હવે જી, ઘનશ્યામ. ભાજપ આજે 3 નગરપાલિકાઓમાં લીડિંગ પર છે. જી બિલકુલ ઘનશ્યામ, માહિતી બદલ આભાર. તો આ વખતે આંકલાવ પાલિકામાં મતદારોનો મિજાજ કંઈક અલગ જોવા મળ્યો. પ્રથમ વખત એવું બન્યું છે કે ભાજપના ફાળે 10 બેઠકો ગઈ છે. 10 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો. અમિત ચાવડાનું ગઢ માનવામાં આવે છે અને અહીં ભાજપે કોંગ્રેસના ગઢમાં પણ એક તરફ ગાબડું પાડ્યું છે. તો મતદારોનો ઝુકાવ અપક્ષ ઉમેદવારો તરફ વધારે રહ્યો છે. મહુધા નગરપાલિકામાં ભાજપના વિદ્રોહ નેતાઓનો ભવ્ય વિજય થયો છે. મહુધા નગરપાલિકા સતત ચર્ચામાં રહી છે અને તેની વચ્ચે મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેને બળવો કર્યો હતો અને ભાજપે યોગ્ય પેનલ ન બનાવતા 2 લોકોએ પાછા મેન્ડેટ આપ્યા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, શું પરિસ્થિતિ રહી અને કેવા પરિણામ આવ્યા? ચોક્કસથી વાત કરવામાં આવે તો પરિણામોમાં ભાજપ ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ખેડા જિલ્લામાં યોજાયેલી જે ચૂંટણીઓ છે તેમાં આગળ દેખાઈ રહ્યું છે, પરંતુ વાત કરવામાં આવે મહુધાની, મહુધા નગરપાલિકામાં ભાજપ દ્વારા ચૂંટણી દરમિયાન 2 પૂર્વ પ્રમુખ છે નિધિબેન પટેલ, તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને આ મેન્ડેટ તેમને સમાજના હિતમાં અને જે તેમને માગણી મુજબની જે પેનલ ન બનાવતા અને બહારથી આવેલા જે અન્ય એક ઉમેદવાર છે જે ભાજપના પણ હતા તેમને ઉમેદવારી આપવાનું કહેતા જ તેમને આ બળવો પોકાર્યો હતો અને પોતાનું અને તેમના પતિનું મેન્ડેટ પરત કર્યું હતું અને તેઓ દ્વારા સમગ્ર મામલે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પછી ભાજપ સાથે છેડો પાડી પોતે તેઓ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને ભાજપના ઉમેદવારોને મોટા માર્જિનથી અત્યારે તેમને હરાવી દઈ અને તેમના કહી શકાય કે તેમને પોતાની સમાજની સાથે રહીને અત્યારે ભવ્ય વિજય મેળવ્યો છે અને તેમના દ્વારા વીટીવી સાથે ખાસ મુલાકાતમાં જણાવાયું હતું કે સક્રિય જે રાજનીતિ છે તે રીતના રાજનીતિ કરી અને વિરોધ પક્ષમાં રહીને મહુધાના વિકાસ માટે તેઓ કામ કરશે તે રીતનું તેમનું કહેવું હતું, પરંતુ અત્યારે કહી શકાય કે જે 5 નંબર વોર્ડ હતો મહુધા નગરપાલિકામાં તેમાં અપક્ષોની ભવ્ય જીતને લઈને અત્યારે સમગ્ર જે વોર્ડ છે તેમાં જીતની ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.